ગેસ અછતની અફવા ખોટી. સુરત જિલ્લામાં પુરવઠો સામાન્ય. સુરત શહેર અને જિલ્લામાં એલપીજી ગેસનો પુરવઠો પૂરતો જથ્થામાં ઉપલબ્ધ છે. ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાય ન હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. તાજેતરમાં સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા એલપીજી ગેસની અછત અંગે ફેલાવવામાં આવી રહેલી અફવાઓના પગલે વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી દીધી છે. આ તમામ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે. જિલ્લા પુરવઠા અધિકારીએ કહ્યું કે સુરત જિલ્લામાં ગેસ એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને નિયમિતપણે ગેસની ડિલિવરી કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ગેસ કંપનીઓ દ્વારા પણ પુરવઠાની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી છે. કોઈપણ પ્રકારની કૃત્રિમ અછત સર્જાઈ નથી અને ભવિષ્યમાં પણ સર્જાશે નહીં. જિલ્લા પ્રશાસન બજારમાં કોઈપણ પ્રકારની કાળાબજારી કે જમાખોરી અટકાવવા માટે સતત સતર્ક છે. વહીવટીતંત્ર દ્વારા શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આવી કોઈપણ અફવાથી દૂર રહે અને ગભરાયા વગર પોતાના નિયમિત ગેસ સિલિન્ડરની બુકિંગ કરાવતા રહે. ગ્રાહકોએ કોઈપણ અફવાને ગંભીરતાથી ન લેતા કોઈપણ પ્રકારની સમસ્યા જણાય તો તાત્કાલિક સંબંધિત ગેસ એજન્સી કે જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરવા કહ્યું છે. સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ, એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ. અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.